Do you think, can we live like Meera, Narsi, and Kabir in this century? In this current time? તમને લાગે છે કે આ વર્તમાન સમયની અંદર આપણી અંદર મીરાની ભક્તિ, મીરાનું સમર્પણ, નરસિંહની શ્રદ્ધા, ગજબ, એની સાથે જીવી શકાય? મહેલ, રાજરાણી, સમૃદ્ધિ બધું છોડી દઈ અને એક તાનપુરો લઈ અને કૃષ્ણની શોધમાં સાધુ સંતો જોડે રાજરાણી નીકળી પડે. આ રીતે અત્યારે કોઈ ધનવાન કુટુંબની સ્ત્રી ઈશ્વર પાછળ પાગલપણ કરી શકે? જવાબ છે ના. અરે મારા દીકરાનો વિવાહ છે, ઈશ્વર કરશે. મારી દીકરી કુંવરબાઈનું નો વ્યવહાર કરવાનું છે, મામેરું કરવાનું છે, ઈશ્વર કરશે. મેં એક ચેક લખ્યો છે, હુંડી, તો એ ઈશ્વર દ્વારકામાં સ્વીકારી લેશે. તમારી પાસે રૂપિયો નથી, ખાવાના પૈસા નથી, અને આ બધું ઈશ્વર કરશે એમ કરીને તમે જિંદગી જીવ્યા કરો. એ નરસિંહની જિંદગી અત્યારે શક્ય છે? જીવી શકાશે? ના, બિલકુલ શક્ય નથી. કે એક કબીર સવારથી સાંજ સુધી કાપડ વણે અને પછી સાંજે બજારમાં જઈને એક કાપડ વેચે. એ વેચીને જે પૈસા આવે એમાંથી કરિયાણું લાવે અને એ કરિયાણામાંથી એ તો ખાય, પણ જીવનભર આંગણે આવેલા તમામ સંત સાધુ કોઈ બી વ્યક્તિને જમાડે. આવું શક્ય અત્યારે છે? રોજે રોજ મહેનત કરીને ખાવાનું અને એમાંથી રોટલો વહેંચવાનો, કોઈ પણ બાળને આવે તો. શું લાગે છે વર્તમાનમાં શક્ય છે મીરા, નરસિંહ કે કબીર? અરે વિચાર આવે તો પણ ધ્રુજારી આવી જાય. નહીં, આ સાંભળવું સરસ લાગે છે, અદ્ભુત લાગે છે, વાર્તાઓ તરીકે ગમે છે, પણ વ્યવહારમાં નહીં ગમે.